નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં તાજેતરના સમયમાં ભારે ચઢાવ ઉતાર જોવા મળી રહ્યા છે। વિશ્વભરની આર્થિક બ્રોકરેજ ફર્મ્સ અને બેંકો દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલો અનુસાર સોનાનું ભવિષ્ય લાંબા ગાળે સકારાત્મક જણાઈ રહ્યું છે। જોકે ટૂંકા ગાળામાં કેટલાક દબાણોને કારણે ભાવમાં વધઘટ જોવા મળી શકે છે। મોંઘવારી, મિડલ ઈસ્ટ યુદ્ધ અને મજબૂત ડોલર અને વધતા વ્યાજદરના કારણે બજાર પર હાલમાં દબાણ બનેલું છે। તેમ છતાંય વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો સતત સોનું ખરીદી રહી છે, કારણ કે સુરક્ષિત રોકાણ તરીકે તેને માનવામાં આવે છે। આ જ કારણે મોટી અને ગ્લોબલ બેન્કો એ આગામી સમયમાં હજુ પણ સોનું ખરીદે એવી શક્યતા જોવા મળી રહી છે। જેપી મોર્ગન, ગોલ્ડમેન સેક્સ અને યુબીએસ જેવી મોટી બ્રોકરેજના કંપનીઓનું માનવું છે કે આગામી કેટલાક વર્ષોમાં સોનાના ભાવ એમાં હજુ પણ વધારો જોવા મળી શકે છે। નિષ્ણાતોનું કહેવું છે કે વિશ્વમાં વધતી આર્થિક અનિશ્ચિતતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ રોકાણોને સુરક્ષિત વિકલ્પ તરફ લઈ જઈ રહી છે। જોકે ટૂંકા ગાળામાં ભાવમાં ભારે ચઢાવ ઉતાર જોવા મળી શકે છે। આથી રોકાણકારોએ ઉતાવળમાં નિર્ણય લેવાના બદલે સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ। સોના પર દબાણ વધવાના કારણો ઘણા છે। વધતી મોંઘવારી, ઊંચા બોન્ડ યીલ્ડ અને મજબૂત ડોલર અને મિડલ ઈસ્ટ કંપનીના સંકેતો એ પ્રમાણે સોનાના ભાવને અસર કરી શકે છે। જોકે આ પરિબળો લાંબા ગાળે સોનાને ટેકો આપતા જોવા મળી શકે છે। વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં કેન્દ્રીય બેન્કોએ 244 ટન સોનું ખરીદ્યું છે, જે અગાઉના ક્વાર્ટર કરતાં વધુ છે। આ ઉપરાંત જેપી મોર્ગને વર્ષ 2026નો સરેરાશ સોનાનો ભાવ અંદાજિત $5,243 પ્રતિ ઓન્સ કર્યો છે। પરંતુ તેમ છતાંય લાંબા ગાળે સોનામાં સકારાત્મક વલણ રાખ્યું છે। તેમનું માનવું છે કે વર્ષ 2026ના અંત સુધીમાં સોનું $6,000 પ્રતિ ઓન્સ સુધી પહોંચી જાય એવી શક્યતા જોવા મળી રહી છે। અને કેન્દ્રીય બેન્કોની વધતી ખરીદી અને જિયોપોલિટિકલ તણાવને કારણે સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે। અત્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો પણ 2,70,000 થી 2,80,000 વચ્ચે ટ્રેડિંગ ચાલુ છે। આ ઉપરાંત આગામી દિવસોમાં ચાંદી 3 લાખ રૂપિયા સુધીની સપાટી એને ટચ થતી જોવા મળી શકે છે। તો ખાસ કરીને આગામી દિવસોમાં કઈ રીતની સિચ્યુએશન આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, આ હતા આજના તાજા સોના અને ચાંદીના બજાર ભાવ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ વિડીયોને ખાસ શેર કરો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।